નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કાયમી આંગણવાડી કાર્યકર બહેનો માટે સરકાર હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે કાયમી મહિલાની આંગણવાડી કાર્યકર તરીકેની નિમણૂક કરવાનો આદેશ માટે મહત્વની અપડેટ આપી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે 70% કાયમી વિકલાંગતા ધરાવતી મહિલાની રાજ્યમાં આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક કરવાના સિંગલ જજના આદેશને ડિવિઝન બેન્ચે રદ કરતો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે નોંધ્યું છે કે આંગણવાડી કાર્યકરની ભૂમિકા મહત્વની છે અને તેમણે શિશુઓ, બાળકો અને માતાની સંભાળ લેવાની હોય છે અને તેવા કાર્યો કરવા માટે શારીરિક ક્ષમતાની આવશ્યકતા છે. તેથી શિશુ, બાળકો અને તેમની માતાઓની સુખાકારી સાથે સંકળાયેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની તપાસ કર્યા પછી કોર્ટનો અભિપ્રાય છે કે પ્રતિવાદી મહિલા જે 40%થી વધુ દિવ્યાંગતાથી પીડિત છે, વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016ની પેટા કલમ 2G ની ચકાસણી કરતા પ્રતિવાદી અસરકારક રીતે આ ફરજનો નિર્વાહ કરી શકે તેમ જણાતું નથી. કોર્ટે અવલોકન કર્યું છે કે 2019ના જે સરકારી ઠરાવમાં ઉલ્લેખિત આંગણવાડી કાર્યકરની જવાબદારીઓમાં સમાવેશ થાય છે તેમાં 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણની મુલાકાત લેવી અને તપાસ કરવી, 3 થી 6 વર્ષની વચ્ચેના બાળકો માટે તેણે જોવું પડશે કે તેઓને સવારે અને બપોરના સમયે યોગ્ય ભોજન આપવામાં આવે છે, તેઓ પ્રી સ્કૂલમાં પણ જાય છે કે કેમ. કોર્ટે નોંધ્યું હતું કે શારીરિક રીતે વિકલાંગ બાળકો માટે એક આંગણવાડી કાર્યકર્તાએ તેમને તબીબી તપાસ માટે રિફર કરવા પડે છે. તેણે બાળકોને ઘરેથી શાળાએ લાવવા અને મોકલવાની કવાયત પણ હાથ ધરવી પડે છે. તેમણે શિશુઓને તેમજ તેમના વજનની નિયમિત તપાસ માટે લઈ જવાના હોય છે, તેની પણ જરૂર પડે છે. અને જો એવું જણાય છે કે બાળક નબળું છે અને તેનું વજન ઓછું છે અને તે તબીબી ગૂંચવણોથી પીડિત છે તો તેને CMT NRCમાં મોકલવો પડશે. આવા બાળકોને પુનઃવર્ષન માટે CHC NRCમાં દાખલ કર્યા પછી તેણે દર 15 દિવસે 4 વખત ફોલોઅપ લેવું પડશે. તેની ફરજમાં આવા બાળકોની માતા સાથે વાતચીત કરવી અને તેઓ યોગ્ય રીતે ખાય છે કે નહીં તે જોવાનો પણ સમાવેશ થાય છે. ડિલિવરી પહેલાં અને પછી માતાઓની સંભાળ, બાળકનું રસીકરણ વગેરે પણ નજર રાખવાની જરૂર છે. ફરજમાં ઘરેલું મુલાકાત દ્વારા લોકોનો સંપર્ક કરવો અને યોજનાના અસરકારક અમલીકરણ માટે મીટિંગ્સનું આયોજન કરવું પણ સામેલ છે. તો ICDS સંકલિત બાળ વિકાસ સેવાઓના પ્રોગ્રામ ઓફિસર અને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સિંગલ જજના આદેશને પડકારતી અપીલની સુનાવણી ડિવિઝન બેન્ચે કરી હતી, જેમણે પ્રતિવાદી દિવ્યાંગ મહિલાની આંગણવાડી કાર્યકર તરીકેની નિમણૂકને રદ કરી હતી કારણ કે તે કાયમી દિવ્યાંગતાને કારણે ફરજ માટે અયોગ્ય હોવાનું તેમને જણાવ્યું હતું. જોકે સિંગલ જજે મહિલાની નિમણૂકનો આદેશ કરતા ઓથોરિટીએ સિંગલ જજનો આદેશ પડકારતા ડિવિઝન બેન્ચે સિંગલ જજનો આદેશ રદ કર્યો હતો. તો ટૂંકમાં 70% કાયમી દિવ્યાંગ મહિલાની આંગણવાડી કાર્યકર તરીકેની નિમણૂક કરવાનો આદેશ રદ કરવામાં આવ્યો છે. શિશુઓ, બાળકો અને માતાની સંભાળ લેવાના કામ માટે શારીરિક ક્ષમતાની આવશ્યકતા હાઈકોર્ટે તેવું જણાવ્યું છે. ધન્યવાદ.